તો અમદાવાદમાં સતત બીજા દિવસે માવઠું પડ્યું, જેમાં અમદાવાદના કોટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો, જેમાં લાલ દરવાજા, રાયખડ, જમાલપુરમાં પણ વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। તો અમદાવાદમાં સતત બીજા દિવસે માવઠું પડ્યું, જેમાં એસજી હાઈવેની વાત કરીએ। એસજી હાઈવે પર ઝરમર વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ પ્રહલાદનગર, સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો। તો આ તરફ વેજલપુર, આંબાવાડી અને પાલડીમાં પણ વરસાદ વરસ્યો હતો। વરસાદના વિરામ બાદ આજે વધુ એક વખત અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। મહત્વનું છે કે વધુ એક વખત અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં ઝાપટું આવ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અમદાવાદના એસજી હાઈવે પકવાનના આ દ્રશ્યો છે કે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલની જેમ આજે પણ મોડી સાંજ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ઘોર અંધારેલું જે વાતાવરણ છે વરસાદી તે જોવા મળી રહ્યું હતું। કાળા ડિબાંગ વાદળ સાથે કમોસમી જે વરસાદ છે તે વરસાદ ખાબકેલો જોવા મળ્યો હતો। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 10 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની જે આગાહી છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં અપર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને તેના જ કારણે રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં જે સિસ્ટમ છે તે સિસ્ટમ સક્રિય થઈ છે। ત્યારે આજે ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદનું જે રેડ એલર્ટ છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને અમદાવાદમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તે જ રીતે અમદાવાદમાં જે ઝરમર વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે। વીજળી પણ ગડકી રહી છે કડાકા ભડાકા સાથે। ગઈકાલની જેમ આજે પણ જે વીજળી છે તે વીજળી ગડકી રહી છે। ત્યારે આગામી 9-10 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની કમોસમી વરસાદની જે આગાહી છે તે આગાહી વ્યક્ત કરી છે। એટલે કે આગામી 10 તારીખ સુધી અમદાવાદમાં અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ જ પ્રકારનું વાતાવરણ જે છે તે જોવા મળશે। કેમેરામેન ભાઈ મોહન સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।